ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સ્વિટ્ઝરલેન્ડના દાવોસના પ્રવાસે છે। વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં તેઓ ભાગ લેવા રવાના થઈ રહ્યા છે। 19 થી 23 જાન્યુઆરી દરમિયાન વૈશ્વિક બેઠક યોજાશે, જેમાં ગુજરાત સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ ભાગ લઈ રહ્યું છે। વિકસિત ગુજરાત એટ 2047ના વિઝનને દુનિયા સમક્ષ રજૂ કરશે। હર્ષ સંઘવી ગુજરાતનો વિકાસ રોડમેપ રજૂ કરશે, રાજ્યને વૈશ્વિક રોકાણ માટેનું આકર્ષક પ્રસ્થાપિત કરશે। ગુજરાતમાં રોજગારી અને ઔદ્યોગિક વિકાસને ગતિ આપવા સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, એરોસ્પેસ સહિતના ક્ષેત્રોમાં રોકાણ માટે આકર્ષવા બેઠકો યોજાશે। વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ નેતાઓ સાથે બેઠક થશે। નવી ભૌગોલિક આર્થિક વ્યવસ્થામાં એનર્જી ટ્રાન્ઝિશન, જળ સુરક્ષા, સ્પોર્ટ્સ જેવા વિષયો પર ગુજરાતના સફળ વિકાસ મોડલ રજૂ કરાશે। ગુજરાત રેડી ફોર ધ વર્લ્ડ વેર વિઝન મીટ્સ એક્શનના સ્લોગન સાથે મજબૂત અર્થતંત્ર રચવાની દિશામાં આગળ વધી રહ્યું છે। ગુજરાતને વૈશ્વિક વિકાસના નકશા પર અગ્રેસર રાખવા આ ફોરમને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। તો હર્ષ સંઘવી સ્વિટ્ઝરલેન્ડના દાવોસના પ્રવાસે જઈ રહ્યા છે। 19 થી 23 તારીખ સુધી જે બેઠક મળવાની છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, તેમાં તેઓ ભાગ લેશે। આજે વિકસિત ગુજરાત @2047ના વિઝનને દુનિયાના મહત્વના પ્લેટફોર્મ પરથી દુનિયા સુધી પહોંચાડવા માટે ગુજરાતનું એક પ્રતિનિધિ મંડળ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા માટે જઈ રહ્યું છે। ડાવોસમાં આવનારા 4 દિવસમાં કુલ હું 58 બેઠકોમાં ભાગ લેવાનો છું, જેમાં આ બધા જ ઇન્ડસ્ટ્રીઝ, અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે અને અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના જે સિનિયર મેમ્બર્સ છે એ લોકો જોડે ટીમ ગુજરાત આ મિટિંગમાં ભાગ લેશે।